માટે શીબડા વેચું. હે હું છે શીબડાનો ભાવ? એક શીબડાના 20 રૂપિયા અને 5 શીબડા જોતા હોય તો ખાલી 100 રૂપિયા. ઈ તો ઈ નો છું. કેમ ઈનું ઈચું? 20 રૂપિયામાં 100 રૂપિયામાં ફેર નહીં? હા એક શીબડામાં 5 શીબડામાં ફેર નહીં? હા તો પછી ઈનું ઈ થોડું કહેવાય? પણ કાઈ એક શીબડાના 20 રૂપિયા થોડા હોય? વેલા કાકા તો મફતમાં શીબડા ખવડાવે. હું વેલા કાકા છું? ના ના આ તો હું થોડો કઈ કોઈને મફતમાં ખવડાવું. આ ઈ હાસુ આપણે પૈસા વગર કાઈ કામ ના કરવી. એક બાજુ જો મારે શીબડા વેચવા જવું છે. પણ આયા કોઈ શીબડા નહીં લે. અત્યારે તો બધાની વાડીમાં શીબડા હોય. તો હું ગામમાં શીબડા વેચવા વયો જાઉં. પણ ગામમાં કાઈ શીબડા વેચવા જાવું નથી. એટલા શીબડા તો કેટલા પૈસા આવશે? 200-250 રૂપિયા. તો કાઈ શીબડા વેચવા જાવું નથી. હાલો વન ડે પિકનિક ગોઠવી, એમાં ઝાઝા પૈસા મળશે. એમ તો કેમ ઝાઝા પૈસા મળશે? આવો લ્યો. હા એમ થાય તો પછી તમે બધી તૈયારી કરો, ત્યાં હું ધરે બોલાઈ આવું. એ હારું. હવે શીબડા વેચવા નથી જવું, વન ડે પિકનિક ગોઠવી છે. હમણાં બધી તૈયારી કરી નાખું. આ રસ્તે નહોતું આવવાનું, આમ ફરીને જવાનું હતું. કેમ? કે આ રસ્તે આવું ને એટલે બળતરા થાય. કેમ બળતરા થાય? તો હું તમતમની વાડીમાં કેવી હારી બાજરી છે. એ તો તમતમ કાકાએ વાડીમાં બાજરી વાવી તો બાજરી હોય જ ને. ઓય બાપા, ઓ પણ તું બેહી હું રે, આપણી વાડીમાં બાજરી વાવતો હોય તો બાજરી વેચાતી તો ન લેવી પડે. તો પણ હાલો ને તમતમ કાકાની વાડી વેચાતી લઈ લેવી એટલે બાજરી આપણી થઈ જાય. સાનો માનો બેહને, મારા 500 વીઘા છે હો. તો પણ બળતરા હું કામ કરો? હવે બળતરા કરશો તો આપણી વાડીમાં બાજરી ઉગી જાય. ના ના, તો બળતરા હું કરો? હાલો ને તમતમ કાકાની વાડીમાં પોક ખાવી. ના રે ના, તમતમને ખબર પડી જાય તો તમતમ ટીટી ન નાખે. પણ તમતમ કાકાને ખબર પડે તો ઈ ટીટી નાખે ને. આપણે ડુંડા કાપીને નહીં લઈ જવાના, એમ નામ પોક ખાવાનો તો એને ખબર નહીં પડે. એટલે એ તમે અહીંયા ઉભા રહો, હમણાં આવું. હે પણ ક્યાં જાય તો કે? યો બોલો, મારો માણસ હું લેવા ગયો છે ઈ ન કીધું. અહીંથી તમતમ ન નીકળે તો હારું, નકર તમતમ મને પૂછશે કે ભોળા ભાઈ કેમ ઊભા, તો મારે હું જવાબ દેવો? મારો માણસ જલ્દી આવે તો હારું. હે ઈ આવ્યો. હે તગારામાં તાપ લઈને કામ આવ્યો? એ પોક ખાવા. એટલે એ તમે તગારું પકડી રાખો, હું પોક પાડું. એ હારું. એ આવી રીતે પોક પાડી પક્ષી દાણા ખાઈને એમ આપણે ખાઈ જવાનો પોક, એટલે તમતમ કાકાને ખબર નહીં પડે. ઓ બાપા પણ દેખાડો કામ કરો, ના તગારું ગરમ થઈ ગયું. તમારે પોક નથી ખાવો? હા પોક ખાવો ને, તો પણ દેખાડો ન કરતા. એ હારું. એમ કે કાકા આવે. એ કેમ અહીંયા તાપ કરીને ઉભા? એ મચ્છર બહુ છે ને એટલે. ઠીક. યો કે કાકાને ખબર નહીં પડી? ના ના, પણ તમતમ કાકાને નહીં ખબર પડે આપણે પોક પાડી. આ ઈ હાસુ. હે પોક ખાય અને કેવું ખોટું બોલ્યા, હમણાં એની ખબર. ઓ બાપા પાછા કે મસર કાઢ્યા, પોક ખાને ખોટું બોલો. પણ ક્યાં એની તારી વાડીમાં પોક ખાવી? તો પણ 500 વીઘાનો માલિક છો, તને શરમ ના લાગતી કોકની વાડીમાં પોક ખાજે? હમણાં જો તું તમતમને કહેવા દે, પછી તારી ખબર. કે કાકા તમતમ કાકાને ન કહેતા. આ તમને 1000 રૂપિયા તો નહીં કહું. બોલ દાદા 1000 રૂપિયા આપી દો ને કે કાકાને. એ હારું. અરે 1000 રૂપિયા કોઈને કહેતો નહીં. એ હારું. યો હવે કે કાકા આવી ગયા, હવે આપણે ક્યાં કોઈની બીક છે? હાલો પોક ખાઈએ. ઓય બાપા ના રે ના ખાય, પોક ખાવો ના. હાલ વાડીએ વયા દેવી, નકર મને પોક દીધું નીકળશે ને તો એને 1000 રૂપિયા દેવા પડશે. એ હારું. યો બોલો, હું આયા વાડીએ ગોતું, ભોળા દાદા એનો માણસ કામથી આવે. હાલો ને જલ્દી, હાલો ને. ક્યાં વયા ગયા તા? એ તમતમ કાકાની વાડીએ. ઓય બાપા સાનો માનો દે ને, એવી ઓલી વાડીએ ગયા. ઓલી વાડીએ બહુ મચ્છર છે ને, તે ધુમાડો કરવા ગયા. તો પણ હાલો મારી આવે વંડે પિકનિકમાં. એટલે એ અમે એક દિવસનો પ્રવાસ ગોઠવ્યો, તમારે આખો દિવસ અમારી હારે રહેવાનું. એક જણાના 550 રૂપિયા છે. તમને એક ટાઈમ નાસ્તો મળશે, ફુવારે જેટલું નાવું એટલું નાવા મળશે, અને તમારે ફ્રૂટ ખાવું એટલું ફ્રૂટ ખાવા મળશે. હે તો હાલો ભોળા દાદા આપણે જઈએ. 550 રૂપિયામાં તો હારું જ છે ને, એક ટાઈમ નાસ્તો, ફુવારે જેટલું નાવું હોય એટલું નાવાનું અને ફ્રૂટ ખાવાનું. હા એ હાસુ. હાલો નવા પૈસા 1100 રૂપિયા આપી દો. 1100 રૂપિયા. હાલો હાલો. લ્યો બોલો, બધી તૈયારી કરી નાખી તો કોઈ અંકલ હજી આવ્યા નહીં. એ આમ આવ્યા. લ્યો અંકલ આવી ગયા. પધારો અંકલ પધારો, એક દિવસના પ્રવાસમાં તમારું હાર્દિક સ્વાગત છે. હે કોને કે અંકલ? આજે તમે અમારા મહેમાન કહેવાય, એટલે અમારે તમને અંકલ કહેવું પડે. હે ભોળા દાદા અંકલ એટલે હું? મને ક્યાં ખબર છે? અંકલ એટલે શું કહેવાય? અંકલ એટલે કાકા, કાકાને અંગ્રેજીમાં અંકલ કહેવાય. હે તો તમે મને કાકા ન કહેતા, ભોળા દાદા કહેજો. મને તો અંકલ કીધું ને તો મજા આવી. મજા આવી. હજી ક્યાં તારા લગ્ન જ થયા, બધા કાકા કહે ને તો તારું રહેવાય નહીં થાય. હા એ હાસુ. તો મને અંકલ ન કહેતા હો, તો તમને સરજી કહેશું બસ. આ મને સર કહેજો. હવે તું ક્યાં સર જેવો છો, મને સર કહેજો. કોઈ વાંધો નહીં સર, બેસો, પહેલા નાસ્તો કરી લો, પછી તમને ફુવારાએ નાવા લઈ જાવી. એ હારું. નાસ્તો તો આપો. પેટમાં નાસ્તો તો છે, બે બિસ્કિટ છે, ચા છે. એ ખાલી 2 બિસ્કિટ જ છે. હા મને તો એમ હતું ભજીયા છે, સમોસા છે, બટાટા પૌવા છે. પણ સવારમાં ચારે બિસ્કિટ ખાવી ને એને નાસ્તો જ કહેવાય. પણ પેટમાં પોગો એટલે તો નાસ્તો આપવો જોઈએ ને. 2 બિસ્કિટ તો સામા ઓગળી જશે. પણ એમાં એવું છે સર, અત્યારે તમે ચાને બિસ્કિટ જાજા ખાઈ જશો ને તો પછી તમને ફ્રૂટ નહીં ભાવે ને. આ ઈ હાસુ. સર નાસ્તો કરી લે ને પછી એને ફુવારાએ નાવા લઈ જવા છે. હા સરે પૂરા 550 રૂપિયા આપ્યા છે, તો આપણે એને બધી ફેસિલિટી તો આપવી જ પડશે ને. સરને ફુવારાએ નાવાની મજા આવી જશે. આ
એટલે તો આપણે એવા ફુવારા ગોઠવ્યા છે. સર નાસ્તો પડ્યો ન રહેવો નહીં તો એક્સ્ટ્રા ચાર્જ લાગશે. અન્નનો બગાડ ન થવો જોઈએ. પણ બે બિસ્કિટમાં હું નાસ્તો પડ્યો રે. પસલા બિસ્કિટ હોય ને તો એની ખાઈ લેવી. એટલે તો અમે બધા બિસ્કિટ આપ્યા છે ને. હવે ફુવારે નાવા તો લઈ જાઓ. ચલો બસ સર તમે અહીં થોડી વાર ઉભા રહ્યો. હમણાં તમને ફુવારાથી નવડાવીએ. બકુલભાઈ ફુવારા ચાલુ કરવા ગયા લાગે. પણ ક્યાં ફુવારા તો દેખાતા નથી. સર તમે ચિંતા નહીં કરતા, તમને અમે ફુવારા એથી જ નવડાવશું. તો વાંધો નહીં. ચાલો ફુવારે નાવા તૈયાર થઈ જાઓ. એ આવું છે ફુવારા. કેમ પણ ફુવારે નાવાની મજા આવે ને? હવે આવા ફુવારાથી હું નાવાની મજા આવે? અમે તો મોટા ફુવારા સમજતા હતા. સર તમારી સેફટી અમારી જવાબદારી છે. તમને આવા ફુવારાથી નવડાવવા પડે, નહીંતર પાણી તમને વાગે. પાણી વાગે? મોટા ધધુડી એમને નાવી તોય પાણી નથી વાગતું. પણ સર એને પાણીનો ધધુડિયો કહેવાય, ફુવારા નો કહેવાય. કેમ પણ ફુવારે નાવાની મજા આવે ને? હવે આવા ફુવારાથી તો અમારે કેમ નાવું? આમાં એક એક ગ્લાસ પાણી છે. તો હું જાતો પડતો હોય એવું લાગે. પણ એ અલગ કહેવાય ને. એ અમારે ફુવારાથી નથી નાવું, અમારે ફ્રૂટ ખાવું છે. કોઈ વાંધો નહીં, તો થોડી વાર રહીને આવો. હું તૈયારી કરી નાખું છું. પણ દાદા હવે તો ફ્રૂટમાં પૈસા વસૂલ કરવા છે. તો હું નાસ્તામાં બે બિસ્કિટ આપ્યા, આવા ફુવારાથી અહીંયા નવરાવા લાવા. જે કરવાના ધંધા કરતા હોય ને. સર તમે ચિંતા નહીં કરતા, ફ્રૂટ અનલિમિટેડ છે. ફ્રૂટ તમારે ખાવું હોય ને એટલું ખાજો બસ. એ હારું હાલો તો ફ્રૂટ ખાવા ચલો. લ્યો ટેબલ ગોઠવી દીધું. હે સર આવ્યા, જલ્દી જલ્દી ફ્રૂટ લઈ આવું. સર અહીંયા થોડી વાર બેસો, હમણાં ફ્રૂટ આવે જ છે. એ હારો. લ્યો ફ્રૂટ ખાઓ. એ આવું છે ફ્રૂટ. હવે સીભડા છે. પણ અમે તો સીભડાને ફ્રૂટ જ કહેવી. લ્યો સીભડા ખાવા હોય એટલા ખાઓ. સરજી સીભડા ખાવાની તમને મજા આવી જશે. એ સર નો કહેતા. કોઈ વાંધો નહીં, અંકલ કહેશું બસ. અંકલ નો કહેતા. આપણે આવ્યા ને ત્યારે ઈવડે અંકલ ને સર ને એમ બોલતા હતા ને ત્યારે જ મને એમ લાગ્યું તું કે ગડબડ છે. તો હવે છેતરવાના ધંધા કરતા હોય ને. છેતરવાના ધંધા નથી કરતા હો. તમે કાંઈ અમને કરોડો રૂપિયા નથી આપી દીધા. 550 રૂપિયા, 1100 રૂપિયા આપ્યા. 1100 રૂપિયામાં કેટલી તો અમે તમને ફેસિલિટી આપી. હું ફેસિલિટી આપી. ચા ને બિસ્કિટ નાસ્તામાં આપ્યા, ફુવારે નવડાવ્યા અને હવે ફ્રૂટ આપ્યું. તોય તમે કહો છો છેતરવાના ધંધા કરવી. 550 રૂપિયામાં કઈ પ્લેનમાં ન ફેરવવી તમને. હે એ બાપા સામો મનો બે ને ક્યાંથી સીબડા ચોરી